ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 41 ખોટા ખ્યાલો કે જેના વિરોધમાં પુરાવાઓ મળે છતાં વ્યક્તિ પોતાના ખ્યાલો બદલવા કે તે ખ્યાલ ખોટા છે તેમ સ્વીકારવા તૈયાર હોતી નથી, તેને શું કહેવાય? જવાબ એ. માન્યતા. સમજૂતી. માન્યતા એટલે વ્યક્તિની એવી માન્યતા જે પુરાવાઓ હોવા છતાં બદલાતી નથી. 42 મિત્રની માતાને જોઈને આપણી માતા યાદ આવે તેને પ્રત્યક્ષીકરણની કઈ પ્રક્રિયા કહેવાય? જવાબ ડી. સંબંધની પ્રક્રિયા. સમજૂતી. સંબંધની પ્રક્રિયામાં એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકની યાદ અપાવે છે. 43 નીચેનામાંથી પ્રત્યક્ષીકરણની કઈ પ્રક્રિયા સંપૂર્ણ વ્યક્તિગત વૈયક્તિક હોય છે? જવાબ ડી. ભાવાત્મક પ્રક્રિયા. સમજૂતી. ભાવાત્મક પ્રક્રિયામાં વ્યક્તિની લાગણીઓ અને અનુભવો પ્રત્યક્ષીકરણને અસર કરે છે. 44 પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ સી. પ્રત્યક્ષીકરણમાં ઉદ્દીપકનો તાત્કાલિક અનુભવ થતો નથી. સમજૂતી. પ્રત્યક્ષીકરણમાં ઉદ્દીપકનો તાત્કાલિક અનુભવ થાય છે, પરંતુ તે અર્થઘટન અને સંગઠન પછી થાય છે. 45 નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને તેના ઉચિત ક્રમમાં દર્શાવે છે? જવાબ એ. ઉદ્દીપક સંવેદન પ્રત્યક્ષીકરણ અર્થઘટન. સમજૂતી. આ ક્રમ પ્રત્યક્ષીકરણની સાચી પ્રક્રિયા દર્શાવે છે. 46 કોના મત મુજબ પ્રત્યક્ષીકરણનો મુખ્ય આધાર કેન્દ્રીય ચેતાતંત્રના વિશેષ ક્ષેત્રના ચેતાકોષના ઉત્તેજિત થવા પર રહેલો છે? જવાબ બી. હેબ. સમજૂતી. હેબના મતે પ્રત્યક્ષીકરણ ચેતાકોષોની પ્રવૃત્તિ પર આધારિત છે. 47 હેબના પ્રત્યક્ષીકરણ સિદ્ધાંતમાં ની સંજ્ઞા કઈ બાબતનો નિર્દેશ કરે છે? જવાબ એ. કોષ જોડાણ. સમજૂતી. ટી એ કોષ જોડાણનો નિર્દેશ કરે છે જે ચેતાકોષો વચ્ચે બને છે. 48 જ્યારે દૃષ્ટિક્ષેત્રમાં રહેલા ઉદ્દીપકોની ભૌતિક ઊર્જા સમાન રીતે વિતરિત હોય તો કયા પ્રકારની ઘટનાનું નિર્માણ થશે? જવાબ બી. ગન્સફેલ્ડ. સમજૂતી. ગેન્સફેલ્ડ અસર સમાન ઉદ્દીપકોથી થતી અનુભૂતિ છે. 49 એક જ ઉદ્દીપકને જો અલગ અલગ રીતે સંગઠિત કરવામાં આવે તો તેનાથી અલગ અલગ પ્રકારની આકૃતિનું પ્રત્યક્ષીકરણ શેના લીધે થાય છે? જવાબ ડી. બહુસ્થિરતા. સમજૂતી. બહુસ્થિરતામાં એક જ ઉદ્દીપકને અલગ રીતે સંગઠિત કરી શકાય છે.